अन्य समाचार नीट पेपर लीक केस ने लईने વધુ એક મોટી સફળતા આ કેસમાં મળી છે। મહારાષ્ટ્રના એક મોટા કોચિંગ ક્લાસીસના માલિકની ધરપકડ। લાતુરના આરસીસી કોચિંગના માલિક શિવરાજ મોટેગાંવકરની ધરપકડ કરવામાં આવી। કોચિંગમાં થયેલા મોક ટેસ્ટના 42 પ્રશ્ન જ પરીક્ષામાં પૂછાયા હતા। લાંબી પૂછપરછ બાદ સીબીઆઈએ શિવરાજ મોટેગાંવકરની ધરપકડ કરી। માસ્ટરમાઇન્ડ કુલકર્ણીના સંપર્કમાં હતો કોચિંગ માલિક શિવરાજ। અત્યાર સુધી નીટ પેપર લીક કેસમાં 10 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। નીટ પેપર લીક કેસની તપાસ સીબીઆઈ કરી રહ્યું છે। જો કે હાલ જે જાણકારી મળી છે તે મુજબ વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। કુલ મળીને 10 લોકોની ધરપકડ થઈ છે। લાંબી પૂછપરછ બાદ સીબીઆઈએ કોચિંગ ક્લાસીસના માલિક શિવરાજ મોટેગાંવકરની ધરપકડ કરી। શિવરાજ મોટેગાંવકર માસ્ટરમાઇન્ડ પ્રોફેસર કુલકર્ણીના સંપર્કમાં હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે। પ્રોફેસર કુલકર્ણીની પૂછપરછમાં જ આરસીસી કોચિંગ ક્લાસના માલિકનું નામ જાણવા મળ્યું। સીબીઆઈએ તેની હાલ તો ધરપકડ કરી છે। મોટું કોચિંગ ક્લાસ મહારાષ્ટ્રમાં એક નામના ધરાવતો કોચિંગ ક્લાસ 100 કરોડનું ટર્નઓવર ધરાવતો આ કોચિંગ ક્લાસ લાતુરમાં આરસીસી કોચિંગના માલિક શિવરાજ મોટેગાંવકરની ધરપકડ સાથે કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે। નીટ પેપર લીક કેસ 3 મેના રોજ પરીક્ષા યોજાઈ પણ પેપર લીક થયું, જેના કારણે એનટીએ પરીક્ષા રદ કરી। હવે 21 જૂનના પરીક્ષા યોજાવાની છે।